તાપી જિલ્લાના આદિવાસી સમાજના સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવીને પીએમશ્રી શાળાઓમાં કોમ્પ્યુટર રિસોર્સ પર્સન કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે। વ્યારા ખાતે કલેક્ટર કચેરીમાં સુપરત કરાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે વર્તમાન આધુનિક અને ટેકનોલોજીના યુગમાં શિક્ષણ ક્ષેત્રે કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્ય બન્યું છે। આજનો સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ડિજિટલ સાક્ષરતાનો છે, ત્યારે રોજગારની તકો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોમ્પ્યુટર શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે। આવેદનપત્રમાં રજૂકર્તાઓએ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, ડિજિટલ બોર્ડ તેમજ અન્ય ડિજિટલ સંસાધનો ઉપલબ્ધ કરાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ સાથે જ એક ગંભીર ક્ષતિ તરફ ધ્યાન દોર્યું છે। હાલમાં શાળાઓમાં આ કિંમતી સાધનોનો યોગ્ય અને અસરકારક ઉપયોગ કરવા માટે જરૂરી એવા કોમ્પ્યુટર રિસોર્સ પર્સનની ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે। આ પરિસ્થિતિને કારણે શાળાઓમાં ભૌતિક સાધનો હોવા છતાં તેનો પૂરતો લાભ વિદ્યાર્થીઓને મળી શકતો નથી। સરળ શબ્દોમાં કહીએ તો શાળાઓમાં અત્યારે સાધનો છે, પરંતુ તેને ચલાવનાર કોઈ નથી, એટલે કે બસ છે પરંતુ ડ્રાઈવર નથી। આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત ગુણવત્તાયુક્ત શિક્ષણનો સંપૂર્ણ લાભ મળી શકતો નથી। ત્યારે આ સમગ્ર મામલે આદિવાસી સમાજ દ્વારા માનનીય કલેક્ટરને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ આ ગંભીર બાબતને પ્રાથમિકતા આપે અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ આ અંગે લેખિતમાં સચોટ રજૂઆત મોકલે। પીએમશ્રી શાળાઓમાં કોમ્પ્યુટર રિસોર્સ પર્સનની ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરાવીને આદિવાસી અને પછાત વિસ્તારના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। નમસ્કાર, મારું નામ ટર્કુમાર છે, સામાજિક આગેવાન તાપી। આજ રોજ 20/7/26 રોજ કલેક્ટર શ્રી તાપીને આજે અમે આપ્યું છે આવેદન, જેમાં જે વિષય છે ઉલ્લેખવામાં આવ્યો છે કે પીએમશ્રી સ્કૂલો આવી તાપી જિલ્લામાં, એમાં કોમ્પ્યુટર રિસોર્સ પર્સન જે ખરા શિક્ષકો, કોમ્પ્યુટર ટેકનિકલ શિક્ષકો, તેમની ભરતી ગુજરાત સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, જેથી અમારા તાપી જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે તેમને કોમ્પ્યુટરનું શિક્ષણ મળે, ફરી શરૂ કરવામાં આવે શિક્ષણ, કેમ કે કોમ્પ્યુટર શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય વિદ્યાર્થીઓનું બની શકે તેમ, કારણ કે ઘણી બધી એવી યોજનાઓ સરકારની જેના થકી અનેક સ્કૂલોમાં કોમ્પ્યુટર સ્માર્ટ લેબ બની છે, સ્માર્ટ ક્લાસ બન્યા છે, પરંતુ આ સ્માર્ટ લેબ અને સ્માર્ટ ક્લાસીસને ચલાવવા માટે પૂરતા શિક્ષક જે ટેકનિકલ પર્સન કહી શકાય તે નથી, જેના કારણે આજે અમારું આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય પર અમને ચિંતા વ્યક્ત કરીએ છીએ। જે બાબતે અમે આપ્યું આવેદન। શાળાઓની અંદર કોમ્પ્યુટર લેબ છે? જી હા, લેબ છે તો અત્યારે શિક્ષકો નથી, તો અત્યારે લેબની હાલત શું? લેબની હાલત હવે કેવું છે, સાધન છે પણ એનો હાંકનાર કોઈ વ્યક્તિ નથી એવું છે, ડ્રાઈવર છે, ટ્રક છે પણ ડ્રાઈવર નથી એવું છે। આગળ ટૂંક સમયમાં જો આ માંગણી સંતોષવામાં આવે તો શું પગલાં લેશે, શું તમારી રણનીતિ રહેશે? શિક્ષણ કહી શકાય કે દેશના ઉજ્જવળ ભવિષ્યનો એક પાયો છે। જો શિક્ષણ કાચું હશે ભારત દેશનું, તો ભારત દેશની પ્રગતિ કેમ થશે? જેથી ભવિષ્યમાં આ માંગણી સંતોષવામાં ના આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું આ બાબતે।